કોવિડ સ્મશાન પાસે મહિલાએ નર્મદા નદીમાં છલાંગ લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સદનસીબે સ્થાનિક નાવિકોએ તેને પકડી રાખતા તેનો જીવ બચી ગયો। આ અંગેની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મહિલાની પૂછપરછ હાથ ધરી। મહિલાનું કાઉન્સેલિંગ કરતા જણાવાયું હતું કે પોતે જીવનથી કંટાળી ગઈ હોવાથી આપઘાત કરવા આવી છે। હાલ પોલીસે તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે। અમદાવાદના પાલડી જૈન દેરાસરમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો આખરે ભેદ ઉકેલાયો છે। પોલીસે એક મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલ્યું કે મુખ્ય આરોપી દેરાસરમાં 15 વર્ષથી પૂજારી તરીકે સેવા આપતો હતો। ઘટનાની વાત કરીએ તો 13 ઓક્ટોબરે દેરાસરમાંથી 1 કરોડ 64 લાખની કિંમતનું મુગટ, આંગી અને કુંડળની ચોરી થઈ હતી, જે બાદ પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી। સીસીટીવીમાં પૂજારી હરકતો શંકાસ્પદ દેખાતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી। મંદિરના ભોયરામાં કિંમતી દાગીના મૂકવામાં આવ્યા હતા, જેની ચાવી માત્ર પૂજારી પાસે રહેતી હતી। જોકે જ્યારે પણ જરૂર પડે ત્યારે જરૂરિયાત મુજબ વસ્તુઓ મંગાવી પરત મૂકી દેવામાં આવતી હતી, પરંતુ આરોપી મેહુલે ટુકડે ટુકડે કટર વડે કટિંગ કરીને તેમાંથી ચોરી કરી હતી અને ચોરીનો મુદ્દામાલ સંજય જંગારિયા અને રોનક શાહને વેચાણ કરતો હતો। દેરાસર છે એમાં છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે કામ કરતા મેહુલભાઈ રાઠોડ અને એ દેરાસરમાં સાફ સફાઈનું કામ કરતા દંપતીએ દેરાસરના જે મૂર્તિઓ છે એ મૂર્તિ પર ઘરેણાં તેમજ મૂર્તિના આંગી અને કુંડળ મળીને ચાંદીના જે ઓર્નામેન્ટ્સ હતા એના લગભગ 1 કરોડ 64 લાખની ચોરી કરેલી। અને સમાચારમાં હવે વાત દિવાળીની મોજની। દિવાળીના તહેવારોને લઈને રાજ્યભરની બજારોમાં લોકોની ભીડ જામી છે। રાજકોટના લાખાજીરાજ બજારમાં મોટી સંખ્યાની અંદર લોકો ખરીદી કરવા માટે પહોંચ્યા હતા। લોકો કપડાં, ચંપલથી લઈ અને ઘર ડેકોરેશનની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે। બીજી તરફ છેલ્લી ઘડીએ ખરીદી કરવા વડોદરામાં પડાપડી જોવા મળી। મધ્ય ગુજરાતમાંથી સૌથી મોટા મંગળ બજારમાં કીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ તરફ અરવલ્લી જિલ્લાના બાયડ શહેરમાં દિવાળી નિમિત્તે ચાલી રહેલા બજારની ચમક વચ્ચે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વ્યક્તિગત રીતે બજારમાં આવીને સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરતા જોવા મળ્યા। દિવાળીના પર્વને લઈને સુરેન્દ્રનગર શહેરની મુખ્ય બજારોમાં ખરીદી માટે લોકો ઉમટી પડતા બજારમાં હૈયે દળાય તેવી ભીડ જોવા મળી। શહેરમાં કાપડ બજાર, મોચી બજાર, સોના ચાંદી બજાર અને પરચૂરણ વસ્તુઓ માટે સવારથી લોકો ઉમટી પડ્યા હતા। દિવાળીના તહેવારને લઈ બજારોમાં લોકોની ભારે ભીડ છે। વડોદરામાં પણ છેલ્લી ઘડીએ ખરીદી કરવા પડાપડી થઈ। મધ્ય ગુજરાતના સૌથી મોટા મંગળ બજારમાં કીડિયારું ઉભરાયું। છેલ્લો રવિવાર હોવાથી ગ્રાહકોનો જમાવડો જોવા મળ્યો। લોકો કપડાં, ચંપલથી લઈ ઘરના ડેકોરેશનની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે। બજારનો માહોલ એકદમ ગરમ છે। દિવાળીની ખરીદી ધૂમ ચાલી રહી છે અને મોલની કમ્પેરમાં શું અહીંયા સસ્તું અને સારી ક્વોલિટીનું મળે છે અને સૌથી જૂનું માર્કેટ છે વડોદરાનું। જે ટ્રસ્ટ મોલ પર ના આવે એ આ માર્કેટ પર વધારે આવે લોકોને, એટલે હજી પણ અહીંયા લોકોની ભીડ વધારે છે। दिवाली की शॉपिंग करनी है और बाकी सब मॉल से अच्छा यहाँ पे है, क्योंकि यहाँ पर बहुत कुछ होता है और अफोर्डेबल भी होता है, इसलिए तो आप भी आइए, मंगल बाजार बहुत अच्छा है। क्या मतलब तो यहाँ पे अलग अलग वैरायटी और हाँ, यहाँ पे बहुत कुछ अलग अलग वैरायटीज है, जिससे मॉल में वहाँ नहीं होती, तो यहाँ पे बहुत सारी वैरायटीज मिलती है। એવું નથી, વસ્તુ ખોટી છે, પણ શું છે અત્યારે 12-1 વાગ્યા છે, અમારે તો પબ્લિક ચાલુ થાય 2-2:30 વાગ્યા પછી, અને રાત્રે 12 વાગ્યા લગી પબ્લિક થાકતી નથી। પહેલાં કેવું હતું કે સાંજે 7 વાગ્યા લગી પબ્લિક રહેતી હતી, 8 વાગ્યા પછી ઠંડુ થઈ ગયું મોલ, હવે ઊંધું થઈ ગયું છે। હવે 12-1 વાગે પબ્લિક ચાલુ થાય છે, રાત્રે 12 વાગ્યા લગી પબ્લિક ચાલુ થઈ છે। વેપારીઓને જે આશા અપેક્ષા હતી કે આ દિવાળીએ કમાણી થશે, હા થયું છે, સારામાં સારું છે, કોઈ તકલીફ નથી બધા વેપારીને। ટાઈમિંગ ચેન્જ થયું છે ખાલી, બાકી તકલીફમાં કોઈ નથી, અને લાસ્ટ વર્ષ કરતાં આ વર્ષે ધંધો સારો જ છે। દિવાળીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે વડોદરાવાસીઓ જે છે તે બજારમાં ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે। અને ખાસ કરીને વાત કરીએ તો આજે રવિવાર છે, એટલે રવિવારે બજારનો માહોલ જ કંઈક આખો જે છે અલગ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે મંગળ બજાર જે છે તે મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર છે, અને અહીંયા 400થી પણ વધારે નાની મોટી દુકાનો જે છે તે આવેલી છે। એટલે નાગરિકોએ જો ખરીદી કરવી હોય તો તેમના માટે મંગળ બજાર શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમને અલગ અલગ વેરાયટી, લો બજેટથી હાઈ બજેટ સુધીની તમામ પ્રકારની પ્રોડક્ટ જે છે તે મંગળ બજારમાં મળી જાય છે। બીજી મહત્ત્વની વાત કરીએ
તો આજે રવિવાર છે એટલે રવિવારની ખાસ અસર જે છે તે બજાર પર જોવા મળી રહી છે. દિવાળી હવે આવી જ ગઈ છે, ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે દિવાળી પહેલાં લોકો આ જ રીતે બજારોમાં ખરીદી કરવા માટે પડાપડી જે છે તે કરતા હોય છે. અને ખાસ કરીને દુકાનદારોની વાત કરીએ તો દુકાનદારોમાં કઈ ખુશી કઈ ગમ જેવો માહોલ જે છે એ ખાસ જોવા મળી રહ્યો છે, કારણ કે કેટલીક દુકાનો એવી છે કે જ્યાં ગ્રાહકોની પડાપડી જોવા મળી રહી છે, તો કેટલીક દુકાનો એવી છે કે જ્યાં એકલ દોકલ ગ્રાહકો જે છે તે જોવા મળી રહ્યા છે. ટૂંકમાં કંઈ પણ હોય, દિવાળીનો તહેવાર છે. વડોદરાવાસીઓની વાત કરીએ તો તહેવારોની ઉજવણી કરવામાં વડોદરાવાસીઓ ક્યારેય પાછા પડતા નથી, ત્યારે દિવાળીના ટાણે જે વડોદરાવાસીઓ છે તેઓ બજારમાં નીકળીને મન મૂકીને ખરીદી કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો દિવાળીના પર્વને લઈને રાજ્યમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની બજારોમાં પણ લોકો ધૂમ ખરીદી કરતા નજરે પડી રહ્યા છે. ચોથા બજારમાં લોકો કપડાં, બૂટ ચંપલ, ઘરનો સામાન સહિતની વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. મુખ્ય માર્ગ અને બજારમાં હજારોની ભીડ જામી છે. દિવાળીનો પર્વ અને સુરતના ચોટા બજારમાં ગર્દી ના હોય તેવું માનવામાં ના આવે. દ્રશ્યો સીધા જોઈ શકાય છે કે સુરતનો આ ચોટા બજાર છે કે જ્યાં મહિલાઓનું આ બજાર છે અને દિવાળી પહેલાંનો રવિવાર. આમ તો દિવાળી તેમાંય રવિવાર છે, લોકોની ભીડ ઉતરી પડી છે. બહેનો છે, આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ આપનું? અનામિકા રાણા. બેન, શું કહેશો? બજારમાં આવ્યા છો, ધક્કા મુક્કી થઈ રહી છે. ધક્કા મુક્કી એટલી થઈ રહી છે કે અમારે ચાલવાની જરૂર જ નથી. એક જ ધક્કામાં અમે બહાર આવીએ છીએ ને એક જ ધક્કામાં અંદર. ચાલવાની કોઈ જ જરૂર નથી, તમે એમને પહોંચી જશો. બહુ બધા બજારો છે સુરતમાં આવા તો ચૌટાપુર જ કેમ? કારણ કે ચૌટાપુર વર્ષોથી આપણી આ કહેવાય ને કે સુરતની ઓળખ છે. ચૌટા બજાર જેવી રીતે રાંદેર છે, બધું છે, તો ચૌટા બજાર આપણી માર્કેટનું એક ઓળખ છે આપણા સુરતની, એટલે આટલી ભીડ રહેશે જ. બિલકુલ કહી શકાય. અન્ય બહેનો છે, એમની સાથે વાત કરીશું. બિલકુલ આવતારો બેન, શું નામ આપનું? મારું જાનવી મોદી. જાનવીબેન, શું કહેશો? ચૌટાપુર પહોંચ્યા છો, ધક્કા મુક્કી છે, ખરીદી છે પણ ખરીદી તો કરવી જ પડે. કેટલી મજા આવે આવવામાં? મજા તો ના આવે, પણ પેલું કેવું પહેલેથી અહીંયા આવતા હોય એટલે અહીંયા જ આવવાનું ગમે. થોડી ઘણી શોપિંગ કરી લઈએ એટલે પછી જતા રહેવાનું. કાલે દિવાળી, આજે રવિવાર, ખરીદીમાં પબ્લિક વધારે. ખરીદી પબ્લિક તો કેટલું છે, છતાં પણ અમુક જે આપણી શોપ હોય ત્યાં તો આવવું જ પડે. બિલકુલ, ગમે તેટલી ગ્રાહકી હોય, ગમે તેટલી ભીડ હોય, પણ મહિલાઓ આ બજાર પસંદ કરે છે. તેની પાછળનું કારણ છે વર્ષો જૂનું આ બજાર છે અને આ બજારમાં જે રીતે પબ્લિક ઉતરી પડી છે. એટલે કે આવતીકાલે દિવાળીની આગલા દિવસનો રવિવાર, એટલે કે રવિવારની રજાનો ફાયદો સુધીઓ ઉચકી રહ્યા છે. અને આ એ બજાર છે. જીએસટીના ભાવ ઘટ્યા બાદ લોકોની ખરીદી વધી છે અને કહી શકાય કે આ બજાર રાત્રે